નાતો નહીં એટલો તો મારા વૈસા બગાડ કરું છું. એટલો વહેલો ઉઠ્યો ને તામે તો હેતરમાં પહોંચ્યો અને આ ખાખેરું હેરી અને પાછો આવ્યો. મેસેજ આવ્યો 50,000 ક્રેડિટ અને મારા ખાતામાં. ઓહો, ભગવાનને લાગે તો વાપરી લીધો. ભગવાનને ખબર પડવા માંડી કે ગફુરને ઘણું બધું દુઃખ છે ને તે ગફુરનો હમણાંથી પૈસા ખાતામાં નાખવા દે. સોનાનો સૂરજ ઉગી ગયો વહેલા વહેલા ગફુરને આજે. હા વળી પાછો કોનો ફોન આવ્યો? નવો નંબર છે. હેલો હેલો. હા બોલો. નમસ્કાર સર. નમસ્કાર નમસ્કાર. હા હું કહું છું તમારા ખાતામાં ભૂલથી મારા 50,000 ટ્રાન્સફર થઈ ગયા છે કે રિટર્ન કરો ને. કોણ બોલ્યું? તમારા ખાતામાં 50,000 આયા કે ના આયા? હા મારા ખાતામાં આયા, હાલ આયા. હા તો એ ભૂલથી ટ્રાન્સફર થઈ ગયા છે અને મારા ખાતામાં પાછા નાખો. તમારા ખાતામાં? હા એટલે તમારા હતા? હા. હા હા નાખું છું. કોઈ સમજણ પડતી નહીં. હાલ 50,000 આયા ને પાછો ફોન આવી મારા ખાતામાં પાછા નાખો. હું નાખું કે ના નાખું? હું થોડો નાખું, હું થોડો ગોડો છું. આ લાડો આવ્યો છે તે થોડો જતો કરાય, નહીં નાખવાના. વાપરવા થશે. વાપરવાથી આવ્યો. હેલો. હેલો. હા હા સર તમે ટ્રાન્સફર ના કરે પાછા? એ નેટવર્ક નો પ્રોબ્લેમ છે. વાય ઇશ્યુ છે નેટવર્ક નો એટલે. મારી વાત જોનતી હો બ્રો. હા. આ પૈસા મારા ભૂલથી તમારા ખાતામાં ટ્રાન્સફર થઈ ગયા. મારા દવાખાનામાં બિલ ભરવાનું છે અને ભૂલથી ટ્રાન્સફર થઈ ગયા એ તમે રિટર્ન કરો ને. હા હા હાલ જ કરો. હા. હા હા વચ્ચે આ તો ઘણી ઘણી ફોન કરે છે. આવા તો ઘણી વાર ફોન બંધ કરી દેવું પડશે અને કોકની સલાહ તો લેવી પડશે. એમને થોડા નાખી દેવાતા હશે. બંધ કરી દે. ઘણી વાર ફોન ના આવે તો કરું. કોઈ સમજણ પડતી નહીં. નાખું કે ના નાખું? અને 50,000 આયા છે. કોઈ જેની થોડી રકમ છે, આ તો બહુ મોટી રકમ છે. હું નાખું કે ના નાખું? શું કરું? હા તો ફોર્મ હમ ઓટો મારવા દે. કોઈ સમજણ પડતી નહીં. આ મોનકાભાઈ ના ઘેર જઈને આવ્યો. ડોસી કે હેતમ જસ. આ તો આજ હેતમ છે. મોનકાજી આ બાજ આવો. ના ના કપૂર મારા બાજરી નેદવાઈ છે. બાજરી નેદવી છે. વાત કહું. હા. મોનકાભાઈ આ બાજ આવજો. હું છલે તાર કોક ના કોક હોય જ છે. મોનકાભાઈ જોજો આ મેસેજ જોજો તમે. હે ગફુર હા તારો તો કિસ્મત ખુલી ગયો. હા હા ખુલી ગયો કિસ્મત. 50,000 રૂપિયા છે ખાતામાં. મોનકાભાઈ એમને થોડા આયા તો નસીબ નો હાટું છું. લાવો સારું કેવાય ગફુર. મોનકાભાઈ એ તો બધું બરોબર છે પણ આ 50,000 આયા છે ને એથી ફોન આયા કરે છે કે પાછા નાખો. તે નાખી દેવાના પાછા. રખાતા છે કોક ના પૈસા, મજૂરી ના પૈસા હોય અને આપણા મજૂરી ના પૈસા હોય તો જ રખાય. વાત કરી સીધી. આયો ફોન આયો જો. ઉપર ઉપર. હેલો. હેલો. હા બોલો. હા સાહેબ તે પૈસા ના રાખે પાછા ખાતામાં? હા નાખું છું. આ થોડા ટાવર ના અમારે પ્રોબ્લેમ છે કે એટલે. તમે નાખો ને ડોક્ટર સાહેબ ખરા મારા છોકરાને દવા નહીં કરતા. મારો છોકરો બહુ બીમાર છે. તમે નાખી દો ને પાછા. હા હા હા. એ ગફુર એ તમે કટ કરો. હાલત ને ખાવ છું. જલ્દી કરો. તને તો શરમ આવે છે કે નહીં આવતી? કેમ? કોકના દવાખાના પૈસા હાર્યો છે. શરમ વગરના લાલચુ 1 નંબરના એ મોનકાભાઈ મજૂરી કરકે મારા મનથી આયા છે કોકના. અલ્યા કોક ભરાઈ પડ્યો હોય તાણે કા એને અવળો નંબર લાગી જ હોય તો આપણા હિંગાઈ જાય પૈસા વાત તો સાચી છે ખાતામાં. અવળો ઓકળો લાગી જાય ને તો આપણા ખાતામાં પૈસા આવી જાય એટલે બાપડા એને બીજો મેળવાના હોય પૈસા અને ઓમાં ના ખાઈ જાય. તો બધું બરોબર છે પણ નાખું કે ના નાખું? એ ગફુરિયા નાખવા તો પડે જ. લે માર પણ ફોન મોનકાભાઈ. ઉભો રે. તમે અરે નંબર ઉપર કહેતા હતા. લે તું નંબર માર હેડ. 51,000 તમ કર્યા. તું પાસવર્ડ માર ને. અમુ જતા કમ્પ્લીટ જતા રહ્યા. મોનકાભાઈ એ તો બધું બરોબર છે પણ 51 તમ કરે યાર. ગફુરિયા કોકનું દવાખાનું હોય ને તો ટેકો કરવો પડે. અત્યારે તો બધા કરોડો રૂપિયા ખર્ચો કરે છે દવાખાનામાં અને તારા 1,000 રૂપિયા જાય એમાં શું વાંધો છે? એ મોનકાભાઈ એવું થોડું ચાલતું હોય. મોનકાભાઈ આ હાનો મેસેજ આવ્યો પાછો. એ મોનકાભાઈ ગફુર આ કપોણા ને રે પૈસાનો મેસેજ આવ્યો પાછા જ્યાં ને મારા ખાતામાં 70,000 તો પડ્યા હતા. 70,000 અને પેલા 50 આયા એટલે કેટલા થયા? 1,20,000 રૂપિયા. તો મોનકાભાઈ 70 માંથી 19 વધ્યા.
1,20,000 બરોબર બરોબર એમાંથી 51 કાપ જ્યાં કે આપણે ટ્રાન્સફર કર્યા તો મોનકાભાઈ આટલા તમ વધ્યા હતા ને એ ગફુરે તાર ખાતામાં પૈસા હતા છે એટલા એમ કે 70,000 70,000 માં 51,000 કપોણા છે 19,000 જ રહેશે મોનકાભાઈ તો આયેલા 50 જ્યાં છો એ ગફુર એ મોનકાભાઈ તમે વધારે તો નહીં નાખી દીધા કા અલ્યા ગફુર મેં વધારે નહીં નાખ્યા 51 જ કર્યા હતા પણ તાર ખાતામાં 70 હતા કમ્પ્લીટ તાજ કરતા ને એ મોનકાભાઈ આ તો ફૂલમાંથી ચૂલમાં પડી ગયા મોનકાભાઈ એ લોચા માર્યા તો ગફુર રાજે નંબર પર ફોન કરી એ ગફુર આ તો સ્વિચ ઓફ આવે છે એ મોનકાભાઈ આ તો તમે યાર લોચા મારી નાખ્યા છે એ ગફુર નહીં મેં લોચા મારે મને શું ખબર એ મોનકાભાઈ યાર આટલા જ પડ્યા તા મારા ખાતામાં યાર મારા ખાતા બુબલ છે યાર હું શકડે હું શું ઓળખું છું ને મોનકાભાઈ ગમે તે કરો ના હોય ટાઈમ પણ ટાઈમ કાઢો યાર પૈસા કોમ ના છે અલ્યા ગફુર કોમ ના હોય પણ મને શું ખબર હું શું ઓળખું છું નથી કરાયો છે પાસ લેવા ના ના રેજો તમે ગફુર મારા હાંગા ફેરો યાર મોનકાભાઈ યાર લોચા પડી જશે અલ્યા જો હાલ આવીએ છે પાછા એ ગફુર તારા મેસેજ આવ્યો ખરો બરોબર અને એરા કે દવાખાનામાં જરૂર છે મનો ના મનો મોનકાભાઈ એ તો લોચો છે જાને એ ગફુર કોકને પૂછતો ના માર્યો તારો મોનકાભાઈ મને કોઈ ખબર નહીં યાર લે આજે જોડાવું વાત પડશે નહીં જોડે જો. ગમે તે કઈ મારા પૈસા પાછા લાવવા પડશે યાર હું સાથે લઈ આલું એ બધા તારાને જોવાનું તો તમે લોચા મારી નાખ્યા અમે તારા મેસેજ આવ્યો તો મને શું ખબર કે આવો છે મેસેજ શંભુભાઈ યાર એક લોચો પડી ગયો છે જબરો હલો લોચો પડે ગફુરિયા શંભુભાઈ મારા મોબાઈલમાં મેસેજ આવ્યો તો 50,000 હા 50,000 નો મેસેજ આવ્યો તો ઓમો શું શંભુભાઈ ઓમો બીજું કોઈ નહીં હોમાંથી કોકને ઓળો ઓખરો લાગી ગયો છે કે તેઓના ખાતામાં 50,000 આયા ખાતામાં વાપરે નહીં ઓની મને મેસેજ બતાવ્યો મેં કીધું કોકને આયા હોય તો પાછા લઈ દેવા પણ રખાતા તો મેં ડફ લઈને કઈ પૈસા 51,000 રૂપિયા માર્યા તે સીધા એના ખાતામાં જતા રહ્યા શંભુભાઈ જલ્દી આયા જ નતા અને પેલો અમારી ફોન કરતો હતો કે મારા ભૂલથી પૈસા આવી ગયા છે 50,000 તે પાછા નાખો આ ઉતાવળ્યો ગફુરિયા તારામાં બુદ્ધિ શકે નહીં મોણકાજી અત્યારે ફ્રોડ ચાલે છે અત્યારે પબ્લિક છેતરવાનું કરે છે બુદ્ધિ ગોમ જઈ શકે હું અત્યારે ખાતું ચેક કરાવવું પડે એન્ટ્રી પડાવવી પડે આયા છે કે નહીં આયા એમનામ આપણે અત્યારે ખોટા મેસેજ આવે છે હોર રાખવી પડે પણ હું કરે આ ઉતાવળ્યો અને લોચા મારી નાખ્યા એ તારા પૈસા જતા રે જતા જ રે કે મારા નાખ્યા નતા પાછા મળે અલ્યા મૂર્ખા અત્યારે તમે જોવો તો ખરા પબ્લિક શું કરે છે ને હું નહીં કરતી એ એટલી તો ખબર પડે કે ના પડે અરે શંભુભાઈ અમે ભાઈ 51,000 નાખ્યા અને ફોન કર્યો તે ફોન તો પાછી જોબ અલ્યા મૂર્ખા એને ખબર પડી થઈ કે 50 મારા નહીં જા પણ ઈવાના તો આવી જા બન જ કઈ નાખે કે તમે તે કહેવાનો રસ્તો કાઢો શંભુભાઈ મારા પૈસા પાછા જોવે ગફુરિયા પેલા હોર રાખવી પડે આપણે અત્યારે મેસેજ આવે ને ગમે તેટલા તમારા ખાતામાં આટલા પડ્યા પણ ખાતું ચેક કરાવો ને એટલે મારે રૂપિયો ના પડે તમારા જે કાયદેસર ના હોય ને એરા જ હોય મોણકાજી વાત સાચી કરી ગફુર અત્યારે મેસેજ તો જેવા નાખવા હોય ને એવા જ હોય પણ આપણે હોર રાખવી પડે ખાતામાં શું કે નહીં મારી ભૂલ નહીં તારી ડફર ભૂલ છે એ મારી ભૂલ નહીં ગફુરિયા અત્યારે બધા છેતરવા વાળા છે બહુ હોર રાખવી પડે શંભુભાઈ તમે કરજો તાને તું ચિંતા કરે ને ગફુર અમે જાય પતિ ગયું નહીં મોણકાજી. નાખવાનું. અમયા હાબુ લાઈ ગરમ પાણી કરી નહીં નાખવાનું પતિ ગયું એટલે તમારા બાપનું કોઈ જીવ મારા બાપનો રહેજો પણ ગફુરનો તો જી શકે તો મને આવે પછી યાર. સોના મોના શાંતિ રાખો કે ગફુરિયા ચિંતા કરે ને મારા ભાઈબંધ વિજયભાઈ છે ને તે ના હોય તો ફોન કરું એ પોલીસમાં છે હાલ નોકરી ચાલુ છે ના હોય તો સાહેબને વાત કરું ગમે તે સાહેબ કરો. આવું બન્યું છે જરા ચેક કરજો શંભુભાઈ ઉતાર કરજો હો, ગમે તે કઈ મારા પૈસા પાછા જોવે તારા વાદે લખો દ્યા તારા પાસે ના આવ્યો તો આમાં હારું હતું. હોમલેના ખાતામાં જાય છે તો ચેક કરવાનું હેલો બોલો સાહેબ બોલો શું હતા નોકરી કે ઘેર નોકરી જેલા છો એમ મારા ભાઈબંધ છે વિજયભાઈ હા, પોલીસમાં વાત કરો. વિજયભાઈ હું શું કહેતો તો અમારા એક ભાઈને ગફુર કરીને છે એના ખાતામાં પૈસા પડ્યા નતા અને હમો મેસેજ આવ્યો કે તમારા ખાતામાં પૈસા મારા આવી જશે તે ઓને મૂર્ખાઈ પેલા 51,000 એના ખાતામાં પેલા નાખી દીધા ઓહ અત્યારે બધું ફ્રોડ જ ચાલે છે પણ આ ઓની બુદ્ધિ નથી કે તપાસ કરાવો કશો વાંધો નહીં આપણો આપણો ભાઈ જ છે તમે તાર જરા ચેક કરો ને કોઈ થાય એવું છે કે નહીં થાય એવું ઓહો. હાય તો ઓહો. હારું બાપરાને હો ગરીબ ઘર છે પૈસે ટકે મજૂરી કરીને ભેગા કરેલા ઓહો, છે ઓહો. કોઈ જાહો જલાલી નહીં ના. હો હારું હાર કરો એટલું કરો હા શું કીધું
હું ચેક કરું છું જો થઈ જાય તો ફોન કરું વિજયભાઈ હંગાતી વાત થઈ સાહેબે એવી વાત કરી કે ચિંતા કરશો નહીં 2-3 દાડા ખાલી મને આલો 3 દાડામાં ચેક કરીને પછી તમને ફોન કરું છું આ તો આ પૈસા તો કોઈ ખાવાનું નહીં તે અડધો કલાકમાં રોધાઈ જાય ખાઈને ઉભા થઈ જઈએ શરૂ કરી બધું ચેક કર એમના કોકની સાથે પકડી કહેવાય કે 50,000 તારા ખાતામાં આવે એવું આઈ તો ખરા આઈ જશે વિજયભાઈ વાત કરીશ એ પોલીસમાં છે તે મેં કીધું સાહેબ આટલું કરો આપણા ભાઈ છે કશો વાંધો ગફુર. કશો વાંધો નહીં, આઈ જાઓ તો લે આવતો બોલ, ગફુર. ચિંતા કરે નહીં ખાવાનું ના કમ્પ્લીટ આવી જાય છે ગફુરિયા ચિંતા કર્યા વગર રહ આ તો 50,000 જ જશે કોઈ ના. લાખ નહીં જતા રહ્યા પચાસ તો ને 51 આલે છે અમે એટલા એટલે તમારો ગોડાયો ને તમારો ગોડાયો ને મૂર્ખો બુદ્ધિ તો છે નહીં અને પાછો છેવું પાછો બોનું બતાવો કે મારા છોકરાને દાખલ કર્યો મારા પૈસા ભરવાના એવું બધું કહેતો એટલે મેં કીધું, શંભુભાઈ. 1000 રૂપિયા ટેકો કર. હવારો ફોન આવતા પણ મેં નતા નાખ્યા કશો વાંધો નહીં ગફુરિયા ચિંતા કરશો ને સાહેબે વાત કરી છે કોમ થઈ ના હવે જશે તારે જ ખબર છે તારા પાસેથી જ લેવા છે ગફુરિયા ચિંતા કરે નહીં કીધું તો ખરા શંભુભાઈ ને અરે હું વિજયભાઈ વાત કરી છે પૈસા આવી જશે 2-3 દાડામાં ત્રણ બસ દાડા બીજું જોવે વાત જોવી છે છે તારે. તારી મારો. હા? શું તારી ખબર છે મારે પાણું લેવા આપવું પડે તારે મને ખબર આ લોકોના ડખામાં તો મારું ઘેર કોમ થતું નહીં આ ચારના ઈંડા કઢાવા છે 2 દાડાથી કહું છું કીધું લાકડા વેણી કઢાઈ લઉં શંભુભાઈ, જો આજે 3 દાડા છે કોઈ સમાચાર આયા કે ના આયા ગફુરિયા તારા 3 દાડા થયા પણ અઠવાડિયાથી કોમ લીધું છે હજી કોમ પડતું નહીં શંભુભાઈ, ગમે તે કરો યાર હજુ સમાચાર આયા નહીં 50,000 51,000 નો સવાલ છે ગફુરિયા ચિંતા કરે નહીં સાહેબનો ફોન આવ્યો તો વિજયભાઈનો આવ્યો તો? આરોપી પકડાઈ ગયો છે જે તારા પૈસા ખાતામાં નખાયા ને રે સાચી વાત છે અરે સાહેબ હોય લઈને આવવાના છે રૂબરૂ વાહ શંભુજી વાહ હો પણ શંભુજી મારા પૈસા પાછા આલશે ખરા અલ્યા સાહેબ મારી ચોબડું ઉતારી નાખી વેત તને ખબર નહીં બલ બલ આલી દીધી ને એના હું બહાર પડ્યા છે હા. અને હાથ દયાલ અને વપરાઈ જાય છે તો 2 દાડો શેર હાલશે પણ હાલશે ખરો અરે શંભુભાઈ આજે જ પૈસા જોવું નાશાય દાડા એકી દાડા પૂછી નાખ્યા તા મારી ભૂલ નથી એ તો તો પછી મૂર્ખા તન અત્યારે હોર રાખો કે ઓમર લૂંટાઈ જો છો કેટલી વાર છે સાહેબ આવ સાહેબ નીકળી જશે આવું જ છે ફોન કરાય ના સાહેબ છે ઘડી ફોન કરીએ ને નકોમ પડે એટલે વાત શંભુભાઈ. હા ફાઇનલ આવું ફાઇનલ કીધું ફોન આવ્યો કે ઘેર હતા મેં કીધું ઘેર જ છું તમે તારા આવો આવું કર્યું શંભુભાઈ હો ભગવાન જેવા તમે મોન જ છો ચિંતા કરે નહીં આવી જાય ઓહો જો આયા ને આવો સાહેબ આવો આવો સાહેબ ઓહો સાહેબ ઓને તમે છે ના ઓળખતા થઈ જા એટલે તમાર ગોમનો છે ને ઓહો, તમાર ગોમનો સાહેબ ડફણું છે સાહેબ. આ મોબાઈલ ઈનો છે હા? બરોબર તે અને ઓની અંદર એટલા મેસેજ આવા બનાયેલા છે ને હા ફ્રોડ કોઈ 50,000 નો 20,000 નો લાખ નો અને આવા તમારા જેવા માણસોને મેકલવાના રોજ એટલે હા સાહેબ આ રહ્યો જ છે જોયું કે ફુરિયા મારે 51,000 વાળા ખાતામાં છે એમ 51,000 નહીં આવા તો કેટલાય બધાના ઓના ખાતામાં મારા આવ્યા. વચ્ચા સાહેબ, આવા આવો. માણસો છે સેવા સાહેબ સાહેબ કહેજો વંકાભાઈ હા. ચોર પકડાઈ ગયો અને શું? ચોર કોઈ- શું? ચોર કોઈ બાંધો નહીં સાહેબ. હાર્યો ને ગોમનો આ જ મૂર્ખો. છે અરે તારા કયો છોકરો છે કે બાયરી સાથે આવી રીતના ફ્રોડ કરી છે હા મારા- મોદું પડી છે કહેતો તો ને મારા અરે મોદો વચ્ચા નહીં એ પેલા એની બુદ્ધિ તો જુઓ છે એવી રીતે મજદૂરી કરવી નહીં કમાવું ચાહું નહીં જો માણસો એ, જો આ સાહેબ પૂછી શો જવાબ પ્લાન માર્યો તો આ તમે જો આ એરંડમ મજૂરી કરીને મરી ગયા અને હું કરું ખબર હે? રોજના આવા હો ફોન કરું હું એમાં 10 તો તમારા જેવા આવા હોય ને એના મને પૈસા નાખે જ. જો. એટલે મારા આખા દાડાનું થઈ જાય બહુ વિચિત્ર મારા વર્ષા કેટલા સમયથી આ ધંધો કરે છે સાહેબ 100 મહિનાથી કરું સાહેબ કેટલાને ફસાય? ખાસા પૈસા કર્યા. કેટલાને ફસાય લે આવા સાહેબ આવા તો રોજના 10 તો ખરા જ. તમે એક વિચાર કરો કે એક જ આવો 50,000 નો મેસેજ રહ્યો ને દારાના 100 માણસો નાખવાનો 100 માણસો મેસેજ નાખ્યો એટલે 10 તો ગોડા હોય જ ઓના હા જેવા હોય ઓના જેવા 10 ગોડા હોય એટલે 10 જણા રિટર્ન પૈસા કરે કે ના કરે કરી અને પેલા જોવું પડે આપણા ખાતામાં કે આપણા ખાતામાં કેટલા પૈસા પડ્યા છે હું છે એ બધું ચેક કરવું પડે પૈસા આયા છે કે નહીં આયા એ બધું ચેક કરવું પડે અત્યારે બધું ચીટિંગ જ ચાલે છે ચીટિંગ ચાલે છે ભૂલ તો હાર્યો ને એ, ભૂલ ગમે તેની છે પણ તારા પૈસા જેક ના હા, મારા જ છે જ્યાં સાહેબ. અને ઓના ખાતામાં જેક ના જ્યાં જા ને
આ તો અને આ શું કે છે ખબર છે કે અમાર નજીક રહેતા હોય હગા વાલા કે ભાઈબંધ તો એમાં ગોડા તો છે જ કી અમાર એ ગોડોને જ ફસાવાના અમે ગોડો છે મને ગોડો સમજી અને તને મારા એ ગોડો પર આયા હા બોલ તારા હાલવાના છે મારા પૈસા એ તો ખબર એ તો પોલીસ સ્ટેશન બધું થશે પ્રોસેસ જે થાય ને એના પાસે પૈસા લઈ જવાના બરોબર કશો વાંધો શાંત નહીં ચાલુ કર્યું હલે અમારા ગામમાં અમારા ગામમાં મગનના શરમ 100 નથી ચાલે જોયું? એ સાહેબ આ જીવનની પારો પોલીસ સ્ટેશન તો ઘણી મરામત કરી હતી પણ સાહેબ તમે તાર કૂટી જ નાખો હેડ હેડ બરાબરનો કૂટ્યો છે અને પશુવાઈ લઈને આવ્યો છું ગફુરિયા ઓની પછી કેરી ગોળી હોય ને તો રાહ લઈને કહે ઓન 50,000 કાઢે છે જોવો વિચાર કરો એટલે દાણાની 5 લાખ રૂપિયા આવક થઈ બોલો 12 મહિને એક 2 વર્ષે આપણે ભરતા નહીં ઘરે આજ પછી આવું કરે આજ પછી સાહેબ કદી નહીં આવો ધંધો સાહેબ લોકો આ રીતના ક્ષેત્ર જ છે લઈ જજો સાહેબ લઈ જજો બાઈક ઉપર બેસ સાહેબ આજ છેડી કદી નહીં હું આ ધંધો કરું ધંધો કરે કે ના કરે અમે જેલની હવા ખાવાની છે બેસ સાહેબ છોડતા જ ના તમે તાર એ ગફુર બેજા ગફુર છોડાવવા આવજો હો આવજો અમને ને અમને ક્ષેત્ર છે પાછો અમે સોરાવાઈએ તમે દારો પછી પ્રોસેસ થઈ ગઈ એટલે તમારા પૈસા પોલીસ સ્ટેશન આવીને લઈ જશે સારું જોજો ગોમના દાંત વાળે કોઈ પરભારા દાંત ના વાળે આપણે કી હારો ગોડો સહી તો આપણે ગોડો બનાવવાનો અલ્યા ગોડો નહીં રોજના 5 લાખ રૂપિયા કમાય છે જો ગોડો નહીં મારા મોઢે તો મોસે નથી ઉડતી અને આ જોક સેવા ધંધા કરે છે અમો વાંધો નહીં પકડાઈ જશે એટલે જો બધા પૈસા આઈ જાય આપશે. તો આ તો સારું કર્યું તમે હતા અને તમારી સલાહ લીધી તમે સાહેબ ની ઓળખાણ હતી અને ત્યાં આપણી- પૈસા હા હું આમાં કપાર તારું આ તો તારા 51 નાશ્યા તે હારો એ પકડાઈ ગયો. મોયકાજી વાત કરશે તે હું જવું તો પડશે જ બાજુ કશો તો એ તો ફોન હશે સાહેબ નો હો ચિંતા નહીં કરવાની તૈયાર રહેજો, હો. હા, હા, ગફુર, હું હો, કોઈના કેવું પર વિશ્વાસ કરવો નહીં આપણે કેસ કર્યો ને તે હારું કર્યું સાહેબ ને વાત કરી ને ત્યારે પકડાઈ ગયો કાકા, અને આવા તો કેટલા જણા હશે હોય કેસ જ નહીં કર્યા હોય વાત સાચી છે અને બચારા આપણો કર્યું. મજૂરીનો પૈસો તો લેશો હા. પાછું જ આવા કા